નમસ્કાર મિત્રો, આજે આ એપિસોડમાં આપણે 25 ફૂટ બાય 50 ફૂટની પ્લોટ સાઇઝમાં બેઠક રૂમ, 2 બેડરૂમ, એટેચ ટોયલેટ, કબાટ સાથેના રસોડું, ડાઇનિંગ સ્પેસ, જનરલ બાથરૂમ, સંડાસ, દાદર અંદરથી ખુલ્લી ફળી પાર્કિંગ સાથેનો એક પ્લાન જોઈશું અને તે પ્લાનને દરેક રૂમની વિગતો સાથે સમજીશું. સૌપ્રથમ આ પ્લાન જોઉં છું એ મુજબનો પ્લાન આપણે જોઈએ, જેની પ્લોટ સાઇઝ છે 25 ફૂટ બાય 50 ફૂટ, એટલે કે 7.62 મીટર બાય 15.24 મીટરનો પ્લોટ છે. જે પ્લોટનો પ્લોટ એરિયા 1250 ચોરસ ફૂટ થાય છે, એટલે કે 116.17 ચોરસ મીટર અને 138.89 ચોરસ વાર થાય. હવે આપણે દરેક રૂમની અલગ અલગ વિગતો જોઈશું. સૌપ્રથમ રોડ પરથી પ્લોટમાં અંદર પ્રવેશતા આગળ ખુલ્લી 12 ફૂટ પહોળી, એટલે કે 12 ફૂટ બાય 23 ફૂટ 6 ફૂટ પહોળી ફળી મળે છે. જે ફળીમાં તમે પ્લાન્ટેશન, પાર્કિંગ, ચોકડી જેવી સગવડતાઓ કરી શકો છો. ઝૂલો મૂકવો હોય તો પણ મૂકી શકો છો. આ ફળીના ટોટલ 282 ચોરસ ફૂટ થશે. હવે ફળીમાંથી બેઠક રૂમમાં પ્રવેશ કરતા બેઠક રૂમ 14 ફૂટ 9 ઇંચ બાય 12 ફૂટનો મળે છે. જે બેઠક રૂમમાં 2 બારીઓ વ્યવસ્થિત વેન્ટિલેશન માટે મળે છે. સોફા, ટીપોય, ટીવી યુનિટ તેમજ વધારાની બેઠક માટે વ્યવસ્થિત ખુલ્લી જગ્યા મળી રહે છે. બેઠક રૂમનો એરિયા 177 ચોરસ ફૂટ થાય છે. બેઠક રૂમમાંથી રસોડું, ડાઇનિંગ, દાદરની જગ્યામાં સીધી એન્ટ્રી મળે છે. રસોડું, ડાઇનિંગ થઈ 8 ફૂટ બાય 16 ફૂટ 9 ઇંચ થાય છે, એટલે કે એના 134 ચોરસ ફૂટ થશે. રસોડામાં એક બારી મળી રહે છે. વ્યવસ્થિત પ્લેટફોર્મ, પાણિયારું, ડાઇનિંગ ટેબલ, ફ્રીજ તેમજ દાદર નીચેના સ્ટોરેજની જગ્યા મળી રહે છે. હવે ત્યાંથી દાદર અને જનરલ બાથરૂમ, સંડાસની વિગત જોઈએ તો બેઠક રૂમમાંથી બેડરૂમમાં જવા, રસોડામાં જવા, જનરલ બાથરૂમ 4 ફૂટ બાય 3.5 ફૂટ તેમજ સંડાસ 3.5 બાય 3.5 ફૂટનું એપ્રોચેબલ દરેક જગ્યાથી નજીક પડે તે રીતે અને ઉપયોગમાં આવે તે રીતે ગોઠવેલું છે. તેમજ ઉપર જવા માટે દાદર પણ દરેક જગ્યાએથી વ્યવસ્થિત વચ્ચે આવે તે રીતે ગોઠવેલો, વચ્ચે ખુલ્લો પેસેજ મળી રહે છે. ત્યાંથી પહેલા બેડરૂમમાં જતા ડબલ બેડ, વોર્ડરોબ, ગાદલા ગોદડાનો કબાટ, એક બારી તેમજ ઓટીએસમાં જવાનો દરવાજો મળે છે. બેડરૂમની સાઇઝ 11 ફૂટ 9 ઇંચ બાય 12 ફૂટની, જેનો એરિયા 141 ચોરસ ફૂટ થાય છે. તે ટીપોય, ડ્રેસિંગ માટે પૂરતી ખુલ્લી જગ્યાઓ સાથેનો વ્યવસ્થિત બેડરૂમ મળે છે. ત્યાર પછી બીજા બેડરૂમમાં જોઈએ તો ડબલ બેડ, વોર્ડરોબ, એટેચ ટોયલેટ, એક બારી તેમજ ઓટીએસ મળી રહે છે. બેડરૂમની સાઇઝ 11 ફૂટ બાય 12 ફૂટની છે, જેનો એરિયા 132 ચોરસ ફૂટ થાય છે. જેમાં ટીપોય, ડ્રેસિંગ માટે પૂરતી ખુલ્લી જગ્યા સાથેનો બેડરૂમ છે. તેમજ બેડરૂમને એટેચ ટોયલેટ 7 ફૂટ બાય 3.5 ફૂટનું છે. આ પ્લોટનો બાંધકામ એરિયા જોઈએ તો બાંધકામ થયેલ જગ્યાનો બાંધકામ એરિયા 903 ચોરસ ફૂટ થાય છે, એટલે કે 83.92 ચોરસ મીટર અને 100.33 ચોરસ વાર થશે. આ મકાનની આપેલ બારી, દરવાજાઓ અને વેન્ટિલેશનની વિગતો જોઈએ તો ડી દર્શાવેલ જગ્યાએ દરવાજો 3 ફૂટ 9 ઇંચ બાય 7 ફૂટનો, D1 દર્શાવેલ જગ્યાએ દરવાજો 3 ફૂટ 3 ઇંચ બાય 7 ફૂટનો, D2 જગ્યાએ દરવાજો 2 ફૂટ 6 ઇંચ બાય 7 ફૂટનો, W દર્શાવેલ જગ્યાએ બારી 6 ફૂટ બાય 4 ફૂટની, W1 દર્શાવેલ જગ્યાએ બારી 4 ફૂટ બાય 3 ફૂટની, W2 દર્શાવેલ જગ્યાએ 3 ફૂટ 6 ઇંચ બાય 4 ફૂટની બારી, W3 દર્શાવેલ જગ્યાએ બારી 3 ફૂટ બાય 4 ફૂટની તેમજ V દર્શાવેલ જગ્યાએ વેન્ટિલેશન 2 ફૂટ બાય 1 ફૂટ 6 ઇંચનું
આપવામાં આવેલું છે. તેમજ બાથરૂમ સંડાસ જનરલ બાથરૂમ સંડાસ પાસે ઓટીએસ આપવામાં આવેલ છે, જે ઓટીએસમાંથી બેઠક રૂમને, બારી તેમજ સંડાસ બાથરૂમને વેન્ટિલેશન મળી રહે છે. તેમજ પાછળના બંને બેડરૂમની જગ્યાએ પાછળ ઓટીએસ આપવામાં આવેલ છે, જેમાંથી બંને બેડરૂમને પૂરતું વેન્ટિલેશન અને બાથરૂમ ટોયલેટને પૂરતું વેન્ટિલેશન મળી રહે છે. હવે પછીના એપિસોડમાં 20x50ના પ્લોટમાં 3 બેડરૂમ, 1 બેઠક રૂમ, ડાઇનિંગ, રસોડું, વોશિંગ, જનરલ ટોયલેટ, પાર્કિંગ માટેની ખુલ્લી ફળી તેમજ દાદર અંદરથી નો પ્લાન જોઈશું. આપને આપના કોઈ ચોક્કસ માપના પ્લોટ માટે પ્લાનની જરૂરિયાત હોય તો કોમેન્ટમાં જણાવજો, જેથી અનુકૂળતા અનુસાર એપિસોડમાં મૂકવામાં આવશે. પ્લોટના માપ તેમજ જરૂરિયાત કોમેન્ટમાં જણાવજો. મિત્રો, આવી જ ઉપયોગી માહિતીઓ મેળવતા રહેવા બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.